નેપાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભૂસ્ખલનથી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભૂસ્ખલન બાદ 2 જેટલી બસો નદીમાં ખાબકી છે। 63 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ત્રિશુલી નદીમાં ખાબકી છે। દુર્ઘટનામાં 7 ભારતીયોના મોત પણ થયા છે। બંને બસો અલગ અલગ જગ્યાએથી કાઠમાંડુ આવી રહી હતી। ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને કારણે બસોને શોધવામાં પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે। નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલને આ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। તો નેપાળમાં એક મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભૂસ્ખલન બાદ 2 બસો નદીમાં ખાબકી છે। 63 જેટલા શ્રદ્ધાળુઓને આ બસ લઈને જતી હતી। ત્રિશુલી નદીમાં બસ ખાબકી છે। ફોન લાઈન પર આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાયા છે। જીગર, નેપાળમાં આ ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, કેટલા ભારતીયો હતા તેના વિશે કોઈ અપડેટ અત્યારે સામે આવી રહી છે ખરી? વૈભવી, 63 જેટલા શ્રદ્ધાળુઓ અહીં પ્રવાસે ગયા હતા નેપાળમાં ભૂસ્ખલનની ઘટના, અને જ્યારે આ પ્રકારનું અત્યારે એલર્ટ આપવામાં આવ્યું અને ભારે વરસાદ જે રીતે આસપાસના વિસ્તારોમાં પડી રહી છે, તો એ જ રીતે અત્યારે સ્થિતિ હતી। અને અત્યારે તમામ જે શ્રદ્ધાળુઓ છે એ લોકોને સુરક્ષિત રીતે પહેલા તો સારવાર આપવામાં આવશે જે ઇન્જર્ડ થયા છે। બંને દુર્ઘટનામાં 7 ભારતીયોના મોતના સમાચાર મળી રહ્યા છે। બંને બસો અલગ અલગ જગ્યાએથી કાઠમાંડુ આવી હતી અને ત્યાંથી લોકોનું રૂટ આગળ ન હતું, અને બંને બસો જે જગ્યાએ જવાની હતી એ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આ તેમને એક મોટો અકસ્માત થયો। ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ છે, અને સાથે વરસાદના કારણે જે બસો છે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે સતત નેપાળ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે, અને એ વિસ્તારોમાં જ્યારે આ લોકો પ્રવાસ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, અને એ જ રીતે અત્યારે રાહત અને બચાવની કામગીરી પ્રોજેક્ટમાં ચાલુ કરવામાં આવી છે। હવે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે ઘટના અંગે ડિસ્કસ કરી છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી ઘટના અંગે ડિસ્કસ કરી છે। બિલકુલ, આભાર જીગર અમારી સાથે જોડાવા માટે।